કે જીવનમાં નિષ્ફળતાઓ તો આવે, જીવનમાં સંઘર્ષ તો આવે, પણ નિષ્ફળતા અને સંઘર્ષ જીવનમાં અત્યંત આવશ્યક છે. તમને ખાલી મિષ્ટાન ભરેલી થાળી આપી દે, 8-10 મિષ્ટાન બપોરે જમવા માટે, તો જમવાની મજા આવે? હા કે ના? આપણે મિષ્ટાનના 1-2 ટુકડા હોય, 1-2 મિષ્ટાન હોય, રોટલી હોય, શાક હોય, દાળ હોય, ભાત હોય, સલાડ હોય, તો આપણને ફાવે, ગમે. આમ જરા ફૂલ ડીશ જોઈએ ને, એમ લાઈફમાં પણ ફૂલ ડીશ જોઈએ. સફળતા, નિષ્ફળતા, ઊંધિયોની રોટલી સફળતા, ભેગું કારેલાનું શાક, તો ટેસ્ટી, તો ફૂલ ડીશ. એટલે પ્રતિકૂળ સંજોગોમાં સકારાત્મક રહેવું. સ્ટીફન કોવીએ પોતે જે પુસ્તક લખ્યું છે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, 3000 સફળ બિઝનેસમેનને મળીને એમની દિનચર્યા, એમની આદતો, એમના વિચારો, એમના અભિગમો, એમના બિઝનેસ ડિસિઝન્સ બહુ નજીકથી જોયા, જાણ્યા, એમને ઇન્ટરવ્યુ લીધા. એવી જ રીતે નિષ્ફળ લોકોને પણ મળ્યા, જાણ્યા, જોયા. એમાંથી એમણે આ પુસ્તક લખ્યું છે, જે મેનેજમેન્ટની દ્રષ્ટિએ સૌથી મોટું પુસ્તક, સૌથી પ્રસિદ્ધ પુસ્તક છે. લગભગ દુનિયાની 28 ભાષામાં ભાષાંતર થયું છે. અને ફોર્ચ્યુન 500 કંપનીઝમાં ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ્સમાં 90% એક્ઝિક્યુટિવ્સે આ બુકનો કોઈક કોર્સ કરેલો છે. કાં તો 2-3 કલાકનો કોઈ કોર્સ હોય, કાં તો એક દિવસનો બધા ક્રેશ કોર્સીસ આવે ને યુનિવર્સિટીમાં, કોઈ અઠવાડિયાનો કરે, કોઈ 6 મહિનાનો કરે, પણ કરેલો છે. એ સ્ટીફન કોવીએ એમના પુસ્તકમાં આટલી અતિ સફળ વ્યક્તિઓની જીવનમાં 7 આદતો, એમાં પહેલી જ આદત લખી છે કે સફળ વ્યક્તિઓને હું મળ્યો દુનિયાના બધા જ દેશોમાં ફરીને, એ લોકોમાં પહેલી આદત હતી પ્રોએક્ટિવિટી. એટલે શું? પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ. બોલવા, ચાલવા, ઉઠવા, બેસવામાં, વિચારમાં, વર્તનમાં સાનુકૂળ પ્રતિભાવ. જરાય ડિસ્ટર્બ નહીં થવાનું, જરાય બે બાકડા નહીં થવાનું, જરાય આમ હરી જવાનું નહીં. સ્થિરતા રાખવાની, ગંભીરતા રાખવાની, ખમી લેવાનું, ઉભા રહી જવાનું, હસી પણ લેવાનું, આનંદ પણ કરી લેવાનો. ભલે બેક ઓફ ધ માઇન્ડ મોટા ઇશ્યુઝ ચાલતા હોય લાઈફના, ધેટ ઇઝ લાઈફ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ, ધીસ ઇઝ યોર બિગેસ્ટ એસેટ. આ તમારી સૌથી મોટી મૂડી છે. મેં કહ્યું એમ, બીજી બધી મૂડી આગી પાછી થઈ જશે, એની વચ્ચે તમારી પાસે પોતાની માલિકીના એક જ મૂડી રહેશે. તો એ વખતે તમે ડિસ્ટર્બ ન થાવ તો ફરી વખત કરિયર બની શકે છે. અને એ વખતે તમે ડિસ્ટર્બ થઈ જાઓ તો યુ લૂઝ યોર સેલ્ફ, યુ લૂઝ યોર કરિયર, યુ લૂઝ યોર ફેમિલી, યુ લૂઝ એવરીથિંગ ઇન લાઈફ. જીવનમાં બધું જ તમે ખોઈ બેસો. ભારતને 2 સચિન તેંડુલકર મળવાના હતા. એની એક સરસ કહાની હું તમને કહું. સચિન તેંડુલકર એમની અર્લી ટીન્સમાં એમના કોચ રમાકાંત અચરેકર પાસે ટ્રેન થતા હતા, ત્યારે એમની સાથે એક બીજો યુવાન હતો, એનું નામ અનિલ ગુરવ. રમાકાંત અચરેકર કહેતા કે સચિન ભારત માટે ચોક્કસ રમશે ભવિષ્યમાં, પણ એના પહેલા અનિલ ગુરવ ભારત માટે રમશે. આ પહેલી ક્રેડિટ હતી એના નામે. અનિલ ગુરવનું જે સ્ટ્રોક પ્લે હતું, એ જયારે રમતા ત્યારે કોચ રમાકાંત અચરેકર સચિન તેંડુલકરને જોવા માટે બેસાડતા કે તું આનું સ્ટ્રોક પ્લે જો, આના સિલેક્શન ઓફ શોટ્સ જો, તું આનું ફૂટવર્ક તું જો, હું તને જે શીખવાડું છું ને પ્રેક્ટિકલી હું તને આ દેખાડું છું. આ કોચ રમાકાંત અચરેકર સચિનને અનિલ ગુરવ વિશે વાત કરતા. એની સાથે વિનોદ કાંબલી પણ હતા, જે લેફ્ટ હેન્ડર બેટ્સમેન હતા. એને પણ વિનોદ કાંબલીને કહેતા કે અનિલ ગુરવ જેવી તમે બેટિંગ શીખો, એનું ફૂટવર્ક, એનું સિલેક્શન ઓફ શોટ્સ, એનું ટાઈમિંગ. 14 વર્ષનો આ તરુણ અનિલ ગુરવ, એની માટે મુંબઈમાં એવી વાત પ્રસરેલી કે હી ઇઝ ધ વિવ રિચર્ડ્સ ઓફ મુંબઈ. મુંબઈનો વિવિયન રિચર્ડ્સ છે. આજની તો યુવાન પેઢીને કદાચ ખબર નહીં હોય કે વિવિયન રિચર્ડ્સ કોણ છે, પણ વન ઓફ ધ ગ્રેટેસ્ટ બેટ્સમેન. વન ડે ઇન્ટરનેશનલમાં હાઈએસ્ટ સ્કોર્સ, 150 ઉપરના સ્કોર્સ એને શરૂ કરેલા.
અને 1979 ની વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ જીતીને ત્યારે ફાઇનલ્સમાં સેન્ચુરી સાથે નોટ આઉટ રહેલા વિવ રિચર્ડ્સ, અને એને સરનો ખિતાબ મળેલો છે, સર વિવ રિચર્ડ્સ. એટલે મુંબઈના વિવિયન રિચર્ડ્સ કહેવાતા હતા. એ અનિલ ગુરવ, એના મોટા ભાઈ, એ કોઈ ધંધામાં નિષ્ફળતાના કારણે દારૂની લતે ચડી ગયા. વળી બીજા પણ ખોટી આદતો પડી, કોઈ અંડરવર્લ્ડ ગેંગ સાથે પણ જોડાઈ ગયા. એટલે પોલીસની ઇન્કવાયરી ઘરે આવ્યા કરે, અનિલ ગુરવના માતૃશ્રીની ઇન્કવાયરી કરે, અનિલ ગુરવની ઇન્કવાયરી કરે, એમાંય ડિસ્ટર્બ થવા માંડ્યા. અમુક વખતે પ્રેક્ટિસ સેશનમાં ન જઈ શકે, અને કદાચ કોઈક મેચ વખતે પણ કોચ રમાકાંત અચરેકરને દેખાવા માંડે કે એના ચહેરા ઉપર એના ઘરની બધી વાતો, જે ઘરનું ટેન્શન છે એ દેખાય કરે છે, એટલે પછી એ ક્યાંક ઓછા રનમાં આઉટ થઈ જાય અને ડિપ્રેશનમાં રહે. એની માટે રમાકાંત અચરેકરે બહુ જ પ્રયત્ન કર્યો કે એ તું ભૂલી જા, તારું કરિયર, તું આ કક્ષાએ રમી શકે છે, તારા કરિયર ઉપર આની ઇફેક્ટ ના આવવા દઈશ. બહુ સમજાવ્યા. સચિન પોતે એમના જીવન ચરિત્રમાં લખે છે, ઓટોબાયોગ્રાફીમાં, કે મારે અનિલ ગુરવ જે બેટ વાપરતા હતા ડબલ એસ, એનાથી એક વખત રમવાની બહુ ઈચ્છા હતી, પણ મારે હું એ બેટ એની પાસે કેવી રીતે માંગુ, બહુ શરમ આવતી હતી. મેં કોચ રમાકાંત અચરેકરને કહ્યું કે એ જે બેટ થી રમે છે, એક બેટ મને એકવાર રમવા દો ને એનાથી. ત્યારે રમાકાંત અચરેકરે કીધું તું સેન્ચુરી કરવાનો હોય મને પ્રોમિસ આપતો હોય, એ બેટ હું તને અપાવું. સચિને પ્રોમિસ આપીને અનિલ ગુરવના બેટ થી, એવા સારા બેટ થી સચિન એની જિંદગીમાં પહેલી વાર રમ્યા. એ અનિલ ગુરવના બેટ થી રમ્યા, અને હી સ્કોર્ડ અ સેન્ચુરી. આ તો જયારે લોકો જીખાનામાં એમાં રમતા હોય ત્યારની વાત છે. પણ આ ડોમેસ્ટિક પ્રોબ્લેમ એટલો બધો એના મનમાં આવ્યો. અનિલ ગુરવ, આજનો જે આપણો પ્રવચનનો વિષય છે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોઝિટિવિટી ન રાખી શક્યા, સકારાત્મકતા ન રાખી શક્યા, ડિપ્રેશનમાં જતા રહ્યા, પ્રેક્ટિસમાં ના આવે. રમાકાંત અચરેકર ફોન કરે, ફોન ઉપાડે નહીં, ઘરે જાય. કારણ કે એક સાચા ગુરુ, એક સાચા કોચ, એક સાચા ટીચર તો એના શિષ્યોની ખૂબ ધ્યાન રાખે. એમાં આવો એક આગળ પડતો તેજસ્વી શિષ્ય હોય, એની તો પોતાના શરીરની જેમ માવજત કરે. પણ હી કુડ નોટ લિફ્ટ અનિલ ગુરવ સ્પિરિટ. એ અનિલ ગુરવ પછી ક્રિકેટમાં આવતો બંધ થઈ ગયો, કારણ કે એના મોટા ભાઈની ઇન્કવાયરી પોલીસ વારે વારે ઘરે કરતી. અનિલ ગુરવને પણ પોલીસ સ્ટેશને બોલાવે ઇન્કવાયરી માટે. અને પછી હાથમાંથી ક્રિકેટની એ જે નિક ઓફ ધ ગેમ કહેવાય ને, જે કળા, એ કળા ઘણી ઓછી થઈ ગઈ. એ પોતે પણ દારૂની લતે ચડી ગયો. આજે જયારે હું તમને 3 ઓક્ટોબર 2021 રવિવારે સવારેની વાત કરું છું, ત્યારે આ અનિલ ગુરવ મુંબઈમાં નાલા સોપારામાં એક સામાન્ય રૂમમાં રહે છે અને અઠંગ દારૂની લતે છે. ક્યાં સચિન તેંડુલકર પહોંચી ગયા, 100 ઇન્ટરનેશનલ ટન્સ. એના કોચ કહેતા કે સચિન કરતા પહેલા ભારત માટે અનિલ ગુરવ રમશે. અનિલ ગુરવ જો પોઝિટિવિટી રાખી શક્યા હોત તો ભારત ક્રિકેટની જગતમાં અત્યારે જે છે, અથવા તો જે સિદ્ધિઓ હાંસલ કરી છે, સચિને જે સિદ્ધિઓ અપાવી એના કરતા પણ મોટી સિદ્ધિઓ અપાવી શકત. પહેલું સ્ટેટમેન્ટ આ પ્રસંગના શરૂઆતમાં મેં કહેલું કે આપણે ભાગ્યશાળી હોત, આપણને 2 સચિન મળત. આ પ્રસંગ પછી તમને ખબર પડશે કે આપણે ભાગ્યશાળી હોત, ભારતને 2 અનિલ મળત. કારણ કે સચિનની ઓળખ અનિલના લીધે થવાની હતી. એવી વ્યક્તિ, એવું વ્યક્તિત્વ મુરઝાઈ ગયું.